નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, બેંકે આપી મોટી ભેટ, લોન સસ્તી થશે, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, પાન કાર્ડ ધારકોને 10,000 રૂપિયાનો દંડ, વિદ્યાર્થી અને વાલીઓ માટે મોટા સમાચાર, દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશીપ, પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર, મોબાઈલ ખરીદવા માટે મળશે સબસિડી, જૂનું વાહન થશે હવે ભંગાર, ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે ₹2,000નો 20મો હપ્તો, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, લખપતિ દીદી યોજના અંતર્ગત મહિલાઓને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન, ગુજરાતના ખેડૂતો માટે કામની વાત, ખેતી કરવા માટે મળશે હવે આર્થિક સહાય, સોલાર પંપ લગાડવા માટે મળશે હવે સબસિડી, તાત્કાલિક ધોરણે મળશે 1.5 લાખ રૂપિયાની આર્થિક સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે ભારે વરસાદની આગાહી। એ પહેલા આગામી 7 દિવસમાં ગરમી પણ પુષ્કળ પડવાની છે। 10 થી લઈને 12 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરૂ થશે। ઉત્તર સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે। સાથે સાથે મિત્રો, રાજ્યમાં વરસાદ સતત વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ આજે વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આજે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન? મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઈ। હવામાન વિભાગે પણ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત નથી કરી। ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટા છવાયેલા વિસ્તારોમાં વરસાદ વરસ્યો, પરંતુ ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ પણ રાહ જોવી પડશે। મિત્રો, ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજનાની જાહેરાત કરી છે। વર્ષ 2025 અંતર્ગત આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યોદય પરિવારોની આવકમાં વધારો કરી તેને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે। આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અત્યોદય અન્ન યોજના એટલે કે મિત્રો AY કાર્ડ ધારક પરિવારોને લાભ આપવામાં આવશે। આજીવિકા નિર્માણના ભાગરૂપી પરિવારોને આવકના આવા નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે। મિત્રો, ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો હવે સરળતાથી થશે લોકોના કામ। ગુજરાત સરકારે રાજ્યના વહીવટ તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। સામાન્ય વહીવટ વિભાગે હવે સરકારી અધિકારીઓ વચ્ચે યોજાતી બેઠકો માટે આધુનિક અને સમય કેન્દ્રિત માર્ગદર્શિકા જાહેર કરી છે। આ અંતર્ગત મિત્રો વાત કરવામાં આવે તો કોઈ પણ બેઠકનો સમયગાળો કડકપણે 1 કલાકથી વધુ ન રહેવો જોઈએ એવો અત્યારે નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે। ઐતિહાસિક નિર્ણય છે લેવામાં આવ્યો છે। આગલા સમાચાર વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાડવા માટે ખેડૂતોને મળશે હવે સબસિડી। સરકારે ખેડૂતોને આપી છે મોટી રાહત। ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડી છે। PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવશે। તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1500 જેટલા ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ સેટ છે એ લગાડી દેવામાં આવશે, જેથી ખેડૂતો પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે। અને આ માટે ખેડૂત મિત્રોએ વીજળી પર પણ નિર્ભર ન રહેવું પડે। વિચારવા જેવી એ વાત છે કે તે કયા ખેડૂતો હશે કે જેમને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે સબસિડી પૂરી પાડવામાં આવશે, પરંતુ ગુજરાતના આ ખેડૂતોને સુવિધા છે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે। રાજ્યની ખાસ મિત્રો સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે। તેમજ જે ખેડૂતો PM કુસુમ યોજના હેઠળ અરજી કરે છે એ ખેડૂતોને પણ સોલાર પંપ લગાડવા માટે સબસિડી આપવામાં આવશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લખપતિ દીદી યોજના હેઠળ 3 કરોડની સહાય. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના વર્ષ 2023માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે. સરકારનો હેતુ વર્ષ 2025 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે તેમજ મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવી શકે એ માટે મિત્રો આ ઐતિહાસિક નિર્ણય છે લેવામાં આવ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાતમાં હવે શાળાઓના પ્રવાસ માટે સલામતીના ભાગરૂપે ગણવેશધારી પોલીસને ફરજિયાત લઈ જવા પડશે. રાજ્યના ગૃહ વિભાગે પ્રવાસમાં જોડાનારા શાળાના વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને લઈને આ નિર્ણય જાહેર કર્યો છે. જો પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ સામેલ હોય તો મહિલા પોલીસ કર્મીઓને પણ સાથે રાખવા નિર્દેશ કરવામાં આવ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, જો ન કર્યું આ કામ તો તમારે ભરવા પડશે 10,000 રૂપિયા. જો તમે પણ પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે જરૂરી સમાચાર છે. આવકવેરા વિભાગ તરફથી હવે તે લોકો પર 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે જેનું પાન કાર્ડ અત્યારે અનએક્ટિવ થઈ ગયું છે. ઘણા લોકો આ વાતથી અજાણ છે કે તેનું પાન કાર્ડ હવે વેલિડ રહ્યું નથી અને તેના પહેલાંની જેમ હવે તે ઉપયોગ પણ કરી શકશે નહીં. પાન કાર્ડનો ઉપયોગ ફક્ત ITR ફાઇલ કરવા માટે જ નથી પરંતુ બેન્કિંગ, રોકાણ, મિલકત ખરીદવા અને વેચવા સાથે લોન લેવા વગેરે જેવા દરેક મહત્વપૂર્ણ નાણાકીય કાર્ય માટે પણ થાય છે. જો કોઈનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય તો તેને ફરીથી સક્રિય ન કરે તો આવકવેરા દ્વારા 10,000 રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે. મિત્રો ત્યાર પછીના કામના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે અગત્યના સમાચાર. જો તમે પણ PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવે એ જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ડાયરેક્ટ ખેડૂતોના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 19 હપ્તા છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ મિત્રો જ્યારે 18મો હપ્તો છે 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જ્યારે 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આમાં બંને હપ્તા વચ્ચે લગભગ 4 મહિના સુધીનું અંતર હતું. હવે એના આધારે એવો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે આ જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો છે મોકલી આપવામાં આવશે. PM કિસાન યોજનાનો 20મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવશે જેમણે KYC કરાવ્યું છે, જમીન રેકોર્ડની ચકાસણી કરાવી છે, આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવેલું છે, આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું છે, તેમજ જે ખેડૂતોના ખાતામાં હજુ સુધી 19મો હપ્તો જમા નથી થયો તેવા ખેડૂતોને એકસાથે 19મો અને 20મો હપ્તો એટલે કે ટોટલ 4,000 રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં આગામી હપ્તાની સાથે 20મા હપ્તાની સાથે 4,000 રૂપિયા છે મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર કે હવે સરકારી યોજના મફત મોબાઈલ મળશે. ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતોને અગ્રેસ બનાવવા માટે મોદી સરકારની પહેલ. ખેડૂતોને 15,000 રૂપિયા સુધીના સ્માર્ટફોનની ખરીદી પર મળશે સહાય. 40% અથવા તો 6,000 જે ઓછું હોય તેટલી સહાય મળશે. ગુજરાતમાં જમીન ધરાવતા કોઈ પણ ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે. ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે જે તેમના કૃષિ વ્યવસાયોમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે છે. આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે જેથી ખેડૂત મિત્રો માર્કેટ ભાવ છે, મોસમની આગાહી છે અને અન્ય મહત્વપૂર્ણ માહિતી મોબાઈલ પર સરળતાથી પ્રાપ્ત કરી શકે. આ યોજનાનો મુખ્ય હેતુ ખાસ કરીને ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે જેથી ખેડૂતો ખેતી માટેની આધુનિક માહિતી પણ મેળવી શકે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોને મળશે એટલે કે એનિમલ ક્રેડિટ કાર્ડ અંતર્ગત હવે સહાય. ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ યોજના પહેલાંથી જ ચાલી રહી છે
પશુપાલન કરતા ખેડૂતો આ યોજના હેઠળ ખાસ કરીને મિત્રો 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. પહેલાં આ યોજના અંતર્ગત 3 લાખ રૂપિયા સુધીની ખેડૂતોને લોન મળતી હતી. આ સાથે કાર્ડની મદદથી ખાસ મિત્રો પશુપાલકો છે એ ગાય છે, ભેંસ છે એ ખરીદી શકે છે. એમના ઉપર ખેડૂતોને લોન મળવા પાત્ર રહેશે. આ કાર્ડ ઉપર 1.5 લાખ રૂપિયાની લોન કોઈપણ ગેરંટી વગર જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા વગર જ તમે લઈ શકો છો. નાણાકીય સંસ્થાઓ અથવા તો બેંકો 7% દરે લોન આપે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 3% રિબીટ આપવામાં આવે છે. આમ ખેડૂતોને 4% વ્યાજ દરે આ લોન છે મળવા પાત્ર રહેશે. લોનની રકમ અને વ્યાજ દર 5 વર્ષના સમયગાળા માટે ખેડૂતોને આ સહાય પૂરી પાડવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે કામની વાત. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ છે આગામી દિવસોની અંદર જમા કરાવી શકે છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતને ઝડપથી આગળ વધારી રહી છે. સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન કેવી રીતે ઉત્પાદન વધારવું તેમની ઉપર સંપૂર્ણપણે કાળજી લઈ રહી છે. ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન રકમ મળશે. ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર 15,000 લઈને 20,000 રૂપિયા ચોક્કસપણે આ રકમ મળશે. શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મશીનને મંજૂરી આપે અને CNBC આવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં 7.5 લાખ હેક્ટર જમીન ધરાવતા ખેડૂત મિત્રો છે એમને 2500 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી મળશે. એ લગભગ 1 કરોડ ખેડૂતોને તેનો લાભ મળશે. આ સાથે મિત્રો આ રકમ ખેડૂતોના સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને આ દરમાં 15,000 ગામોનો સમાવેશ થયો છે, જેમાં ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ મળી શકે છે. સરકાર એ વાત પર ધ્યાન કેન્દ્રિત રાખી રહી છે. ખેડૂતોના કલ્યાણ માટે PM મોદીનો મૂળ મંત્ર જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન પર કેન્દ્રિત છે. તો મિત્રો તમે પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જય જવાન, જય કિસાન લખી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જૂનું વાહન છે તો પેટ્રોલ થશે બંધ. મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂના વાહન ચાલકોને પેટ્રોલ નહીં મળે. દિલ્હી સરકારે દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનો અંગે મોટી જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે હવે આવા વાહનોને પેટ્રોલ પંપ ઉપર ઇંધણ આપવામાં આવશે નહીં. દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજીદન સિંહે આ જણાવ્યું છે કે 31 માર્ચ પછી દિલ્હીમાં પેટ્રોલ પંપ ઉપર 15 વર્ષથી વધુ જૂના વાહનોને ઇંધણ આપવામાં નહીં આવે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને નમો લક્ષ્મી સહાય યોજના લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્ય વર્ગની વિદ્યાર્થીનીઓને આ યોજના અંતર્ગત લાભ મળશે. આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9થી લઈને 12 સુધીમાં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને શિષ્યવૃત્તિ અંતર્ગત સહાય પૂરી પાડવામાં આવશે. જેમાં ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી દીકરીઓ છે એમને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. સાથે સાથે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આમ ધોરણ 9થી લઈને 12ના ધોરણની જે વિદ્યાર્થીનીઓને છે એટલે કે 4 વર્ષના સમયગાળા માટે ટોટલ 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ છે આપવામાં આવશે. સાથે આ યોજનાનો લાભ લેવા માંગતી જે દીકરીઓ છે જરૂરી ડોક્યુમેન્ટ સાથે જેમ કે આધાર કાર્ડ છે, વાલીનું આધાર કાર્ડ છે, પાસબુક છે, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો છે, જન્મ તારીખનું પ્રમાણપત્ર છે, સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર છે, જાતિ પ્રમાણપત્ર છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, તમામ ડોક્યુમેન્ટની એ દીકરીને જરૂર પડશે. અને તમે છે ખાસ કરીને મિત્રો ઓનલાઈન ફોર્મ છે નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત એમાં ભરી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે અંતિમ તક. 14 જૂન સુધીમાં તમે આધાર કાર્ડમાં છે એ મિત્રો મફતમાં સુધારા વધારા કરી શકો છો. નવા નિયમો હેઠળ નાગરિકોને દર 10 વર્ષે આધારમાં તેમની માહિતી અપડેટ કરવી પડે છે, જેમાં નામ છે, સરનામું છે, મોબાઈલ નંબર છે, જન્મ તારીખ છે, આ તમામ તમે છે આધાર કાર્ડમાં મિત્રો સુધારા વધારા કરી શકો છો. હાલ મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારે દેશમાં આધાર કાર્ડ ગ્રાહકોને ખાસ મિત્રો મોટી રાહત આપી છે. સરકારે ફરી એકવાર મફત આધાર અપડેટ કરવાની તારીખ છે લંબાવી છે. મફત આધાર અપડેટની તારીખ 14 ડિસેમ્બર 2024 હતી, જે હવે વધારીને 14 જૂન 2025 કરવામાં આવી છે. મિત્રો ગણતરીના દિવસો બાકી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તાત્કાલિક ધોરણે મળશે 1.5 લાખ રૂપિયાની સહાય.
માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને હવે મફતમાં સારવાર મળી રહેશે. વર્ષ 2025ના અંતર્ગત આ જાહેરાત થઈ છે. સમગ્ર દેશમાં મફત સારવાર યોજનાની શરૂઆત થઈ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતે આ વાત સ્વીકારી. નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે આ યોજના ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે 1.5